જય હિન્દ, જય હિન્દ. હાય કૌશિક, જય માતાજી. ચાલો બોલો હવે. જય માતાજી, જય માતાજી. બધા મિત્રોને જય માતાજી. જય દ્વારકાજી. હેલો સર, ઓબીસી નો દાખલો મૂકવાથી ફી નહીં ભરવાની આવે? હા, જાતિનો દાખલો મૂકશો ને એટલે તમારે ફી નહીં ભરવી પડે. અનામતના બધા ડોક્યુમેન્ટ મૂકશો એટલે તમારે ફી નહીં ભરવી પડે. ઓકે, જનરલ વાળાને જ ભરવાની છે ફી, બાકી કોઈને ભરવાની નથી. જે જનરલમાં આવે છે એને, જે લોકો પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નથી, જાતિના દાખલા નથી, એ લોકો જનરલમાં જો ફોર્મ ભરે તો એને 100 રૂપિયા જે હોય એ ભરવા પડે. ઓકે, જય શ્રી રામ. જય હિન્દ સર, આજે હું ફર્સ્ટ વાર લાઈવમાં જોડાઈશું. ઓકે સર, મારું એસીબીસી નોન ક્રિમિનલ 21નું છે, નહીં હાલે ભાઈ. માર્ચ મહિનામાં નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું છે એટલે નવું કઢવો. 1 એપ્રિલ 22 થી 30 એપ્રિલ 24, એટલે એની અંદર હોવું જોઈએ. આજે કઢવી લ્યો, સોરી, એટલે મતલબ કાલે કઢવી લો તો હાલ છે હો. એટલે 21 વાળું નહીં હાલે હો, ઓબીસી વાળા માટે છે. સર, રિંગ પ્રોબ્લેમ આવે છે, મતલબ ઓફિશિયલ બામણિયા. આર્મીનું ફોર્મ ક્યારે ભરાશે અને શું કરવું જોઈશે? આર્મીની હજી વાર છે. અગ્નિવીરના ફોર્મ ચાલુ જ હતા, ક્યાં હતા તમે? ભરાઈ ગયા લગભગ ફોર્મ એના. પોલીસ બનવું મારું સપનું છે પણ વેઇટનો પ્રોબ્લેમ છે. વેઇટનો પ્રોબ્લેમ? અરે વજન જ નથી યાર. તમે યાર નોટિફિકેશન વાંચો કે નથી વાંચતા? તમે એમનું ફોર્મ ભરવાની જ વાત કરો છો. વજન કાઢી નાખ્યો છે, વજન છે જ નહીં. 10 કિલા હોય તો હાલ છે. આવું શું કરવું છે? જનરલ વાળાને ફી ભરવી પડે. હવે એ તો અનામતનું છે ભાઈ, એ તો આપણે સરકારનું, આપણું કંઈ આપણે એમાં રસ નથી લેવો. જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે એ લોકોને ફી ભરવાની છે. આધાર કાર્ડ અને એલસીમાં જન્મ તારીખ 1 દિવસનો ફેર હોય તો વાંધો નહીં. આધાર કાર્ડમાં ભલે જે જન્મ તારીખ હોય. અત્યારે તમે તમારા એલસીને ક્યાં ના જોડો તમે યાર? માર્કશીટ પ્રમાણે નામ લખી દો અને આધાર કાર્ડ અપડેટ કરાવી નાખો. જે એમાં જન્મ તારીખ હોય એ આધાર કાર્ડમાં કરાવી નાખો, બરાબર? ફોર્મ ભરી દો, વાંધો નહીં. અને માર્કશીટમાં સરનેમ પાછળ હશે, બરાબર ને? અરજી ફોર્મમાં નામ પહેલાં આવશે. ઓકે, એટલે ખાલી નામ બેમાં હરખું હોવું જોઈએ એમ કહેવા માગે છે. આગળ પાછળ હોય એમાં હાલશે. એટલે માર્કશીટમાં નામ છે, આગળ નામ છે, કેમ માર્કશીટમાં લગભગ સરનેમ હશે પહેલાં. તો ફોર્મમાં પેલી સરનેમ આવે એવું જરૂરી નથી, ફોર્મમાં પેલું નામ હશે. એટલે જે લોકોએ ફોર્મ ભરી દીધા છે એ લોકો પછી ભૂલ ન કરતા. નામ આગળ પાછળ જેમ ફોર્મમાં છે એ રીતના જ ભરજો, બરાબર? આગળ પાછળ નામ હાલજો, ભૂલ નહીં હાલે એમ કહેવા માગે છે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં 2222, હા હાલે. 22 હોય તો હાલે. શેષ માટે તો ભાઈ તમારે પુશઅપ્સ કરવા પડે ભાઈ. ઓબીસી વાળા, એસટી, એસસી અને ઈડબ્લ્યુએસ વાળા મિત્રો ફોર્મ ભરાઈ જાય એટલે ડાયરેક્ટ પ્રિન્ટ પર ઓકે મારીને પ્રિન્ટ કાઢી લ્યો પીડીએફ સ્વરૂપે અથવા ઝેરોક્સ. પછી તમે ચલણ ઉપર ઓલા ઓકે મારો છો. એક બાજુ પ્રિન્ટનું ઓપ્શન છે ને એક બાજુ છે ઓનલાઈન ફીનું ઓપ્શન છે. તો ઓનલાઈન ફી ઉપર ઓકે મારવાનું જ નથી. અમુક મિત્રોએ મને વિડીયો મોકલ્યા છે, એ લોકો ફોર્મ આખું કન્ફર્મેશન નંબરમાં નાખી અને સબમિટ કરે અને પ્રિન્ટ કરે. એની બાજુમાં ચલણનું ઓપ્શન છે, પૈસા ભરવાનું, તો એની ઉપર ઓકે મારે છે. પણ તમે ઓબીસીમાં આવો છો તો હું કરવા એની પર ઓકે મારો છો. તમારે એની પર ઓકે જ મારવાનું નથી. ઓબીસી, ડબલ્યુએસ, એસસી અને એસટી આ લોકોને એની ઉપર ઓકે જ નથી મારવાનું, એક પ્રિન્ટ કાઢવી લેવાની છે. ઓકે, એક જનરલ વાળા જ ઓનલાઈન જે ફી છે એની ઉપર ઓકે મારશે ને એમાં ફી ભરશે, બાકી કોઈને એમાં ઓકે નથી મારવાનું.
જાહેરાતમાં નાણાકીય કોઈ ઉલ્લેખ નથી, સાચી વાત તમારી. કોઈ બી તલાટીને પૂછશો એટલે તમને કહેશે કે નાણાકીય વર્ષ માર્ચ મહિનામાં પૂરું થઈ જાય એટલે આપણી ભાઈ જે નોન ક્રિમિલિયર અગાઉ કઢવેલું હોય એ માર્ચ મહિનામાં એન્ડ થઈ જાય. ઓકે, જે ત્રીજો મહિનો થતો હોય એમાં માર્ચ મહિનો આવી જાય એટલે તમારું પૂરું થઈ જાય. જાતિના દાખલામાં તો ડેટનો કોઈ ઇસ્યુ નહીં. જાતિનો દાખલો જૂનો ગમે એટલો હાલશે. સાયબર કાફેમાં જઈને ભરાવી દો, વાંધો નહીં આવે. હા, બરોબર છે દીપક. 2021 વેલિડ છે? નહીં, ઓબીસી વાળા માટે વેલિડ નથી, ઈડબ્લ્યુએસ વાળાને વેલિડ છે એ 2021 થી 24 સુધીનો. ઓકે, એમાં તારીખ છે એ પ્રમાણે. 153 હાઈટ નહીં હાલે, 155 જોશે. એસટી કેટેગરી હોય તો 150. સર, જાહેર રજાના દિવસે ફીઝ ઓનલાઈન ભરાય અને ફોર્મ પણ બધું ભરાય, એમાં કંઈ હોય નહીં. મેં રવિવારે જ રાતે જ ભર્યું હતું ફોર્મ, અને મેં એટલે 1-2 વાગે રાતે ભર્યું હતું. એમાં ઓનલાઈનમાં કાંઈ રજા ના હોય. સેમ 6ની અલગ એક્ઝામ આપી પીએસઆઈમાં ભરાશે. રિઝલ્ટ જોશે ભાઈ. ઇંચમાં બોલોમાં ભાઈ, સેન્ટીમીટરમાં બોલો ખબર પડે. 12માની ઓરિજિનલ નથી, ઝેરોક્સ હોય તો હાલે ભાઈ. તો તમે હે ને ડુપ્લિકેટ કઢાવી લો, ઓનલાઈન નીકળી જશે લગભગ કંઈક 50-60 રૂપિયા 100 રૂપિયા જે હોય એ કંઈક વેબસાઇટ છે કે તમે ડાઉનલોડ કરી શકો ડુપ્લિકેટ રિઝલ્ટ, બરોબર, એની વેબસાઇટ ઉપરથી. રજિસ્ટ્રેશન કરવું હોય તો કરી નાખવાનું. રજિસ્ટ્રેશન પહેલાં કરી નાખવું, ફોર્મ ફિલઅપ કરી દેવાનું. ડાયરેક્ટ એ જે વન ટાઈમ રજિસ્ટ્રેશન નંબર આવે એ રજિસ્ટ્રેશન નંબર લઈ અને ડાયરેક્ટ એપ્લાયમાં જઈ તમે ફોર્મ ભરી શકો. એમ ન કરવું હોય તો ડાયરેક્ટ ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ એમાં બધી ડિટેલ ભરી દેવાની. સાઇન જેવી ઓનલાઈન એપ્લિકેશનમાં બધી ડિટેલ ભરી પછી નીચે સેવનું ઓપ્શન આવે. જેવું સેવ કરશો એટલે તમારા સામે જે પોલીસ કરી અને ઓબ્લિક કરીને નંબર હશે એ આખી પેલી એપ્લિકેશન નંબર આવી જશે. એ એપ્લિકેશન નંબર આપણે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અથવા કોપી કરી અને કન્ફર્મ ઉપર જવાનું છે. ઓકે, કન્ફર્મ પર જશો. કન્ફર્મ પહેલાં છે ને ફોટો અપલોડ કરવાનો આવે છે. ફોટો અને સાઇન અપલોડ કરી દેવાની, બરાબર, જન્મ તારીખને બંને નાખીને પછી કન્ફર્મ કરી દેવાનું અને પછી પ્રિન્ટ કરી લેવાની છે. અને ચલણ ઉપર ઓકે જ મારવાનું નથી. ઓનલાઈન ફી ઉપર જનરલવાળા એક જ ઓકે મારશે એના ઉપર. હાઈ સર, 12 સાયન્સમાં સબ્જેક્ટના માર્ક ગણવાના કે પ્રેક્ટિસના પણ જે ટોટલ હોય ને, જે ટોટલ જો તમે એના લખ્યા છે 5 વિષય હશે તો 500 ની આગળ જેટલા 300 આવે 300 તો 300 ભાઈ પાસ કરીને જે આવે એ કરી નાખવાના. એમાં જો માર્ક લખ્યા જશે. જાતિનો દાખલો હોય તો ઓબીસીમાં ભરાય. હા, જાતિનો દાખલો ને નોન ક્રિમિલિયર બે જોશે હો ભાઈ આપણે ઓબીસીમાં. બંધારણ માટે કાજી અથવા યુવા. જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે એક્ઝામ પછી ત્યારે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટનો જરૂર પડે. હા, ત્યારે જરૂર પડશે. જે તમે હાય મહીપત, કોંગ્રેચ્યુલેશન, રાજકોટ રૂરલ જીતી ગયું ને. જો ભાઈ તમે અત્યારે જે નોન ક્રિમિલિયર આપશો ને, જે પછી ભલે ડેટ પૂરી થઈ જાય, જેવું ફોર્મ ભરાઈ જાય પછી ભલે ડેટ પૂરી થઈ જાય, એ જ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારે પાસ થાવ ને પછી ત્યાં જમા કરાવવાનું થશે. ઓકે, ઓરિજિનલ. એટલે સાચવીને મૂકી દેજો. અત્યારે તમે ફોર્મ ભર્યું, જે નોન ક્રિમિલિયર ને જાતિનો દાખલો આપ્યો છે એ 2 અને માર્કશીટ ને એલસી, આ 4 વસ્તુ સાચવીને મૂકી દેજો. 4 વસ્તુ જ ડોક્યુમેન્ટમાં લેશે, બાકી એકઈ વસ્તુ નહીં લે. ઓકે, ઈડબ્લ્યુએસ વાળા છે તો એને ઈડબ્લ્યુએસનું સર્ટી, એસસી એસટી છે તો એનો જાતિનો દાખલો. એટલે આ 3 થી 4 વસ્તુ જ લેશે ડોક્યુમેન્ટમાં, બાકી કાંઈ ડોક્યુમેન્ટની જરૂર નથી જ્યારે ફાઇનલ સિલેક્શન થાય ને પછી. હો, હા મહીપત, હા પાર્ટી ક્યારે ભાઈ? જય હિન્દ ડાભી. 12માં 2 ટ્રાયલ માર્કશીટ અપલોડ કરી. એ ભાઈ 2 ક્યાંથી યાર અપલોડ કરવાની છે? એક છેલ્લી જે લાસ્ટ હોય એ અપલોડ કરો. તમે યાર એક કીધું છે, હસમુખ પટેલ સાહેબે કીધું છે, આપણી ચેનલમાં કીધું છે, તોય તમે આવી ભૂલ કરો છો. 2 કયા અપલોડ કરવાનું કીધું છે? તમે કહો ત્યારે ભેગા થાય તો નોન ક્રિમિલિયર કઢાવવું પડશે સર. હા, કઢવી જ લ્યો. ઓબીસીનો લાભ લેવો હોય, અનામતનો લાભ લેવો હોય તો લઈ લ્યો, બાકી હાલ છે જનરલમાં ભરી દો. જય હિન્દ હર્ષિલ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન. હા ભાઈ, મેસેજ હેરકો લખો હર્ષુભાઈ. 161 હાઈટ ચાલે કે? જો ભાઈ તમે એસટી કેટેગરીમાં આવતા હોય ને તો 162 જોશે મિસ્ટર રોયલ આદિવાસી. તમારે એસટી કેટેગરીમાં તમે આવતા હોય તો 162 જોશે અને બીજા બધા હોય એને 165 જોશે. ઓકે, મારું તો ક્યાં કરો હવે સર પ્લીઝ.
મારું તો ક્યાં કરો સર? તમારે 12 પાસ જોશે, બરોબર છે? 12 પાસ ફરજિયાત જોશે. અને ભાઈ ઘણા મિત્રોના મેસેજ હતા ભરતી બાબતે કે પાસ થયા પછી પણ અંદર આમ તેમ પૈસા બાબતનું એવું કાંઈ હોતું નથી. લાવ, તમે ફોર્મ ભરો છો, પછી ગ્રાઉન્ડ પાસ કરો. ગ્રાઉન્ડ પાસ કરો એટલે લેખિત એક્ઝામ હોય, ઓકે? તો લેખિત એક્ઝામમાં તમે સારા માર્ક લઈ આવો 200માંથી, અને મેરિટ આવે. માર્ક તમારા હામાં હોય, આન્સર કી તમારા હામી હોય, માર્ક ગણી લેવાના. જેટલું મેરિટ અટકે એટલા માર્ક તમારા હોય, તમે પાસ, ઓકે? પણ ત્યાં કંઈ ખાતું કંઈ પૈસા તમારી પાસે લેતું નથી, કે બીજા કોઈ પૈસા તમારા પાસે લેતા નથી પાસ થવા માટે કે વર્દી માટે, બરોબર? તો આવી રીતના ઘણા તમને ફોન આવશે કે તમને એટલામાં પાસ કરાવી દે ને, એટલે એમાં કંઈ કોઈના ફોન આવે તો કેવું, પોલીસને જાણ કરવી, બરોબર? એટલે ખોટા પૈસા ટ્રાન્સફર ન કરતા. આડી એક ફોન આવ્યો હતો એલા બેનને, સુરતવાળાને, તે મને કોન્ફરન્સમાં લીધો હતો. મારા ફોન પછી ઉપાડ્યા નહીં. એ ભાઈએ દિલ્હીથી બોલું છું કે એસપી તારો 3600 રૂપિયામાં વર્દી, બોલો. એ મરી ગયા મહેનત કરી કરીને 3600માં વર્દી. મારે પુરાવો નથી તો જનરલમાં ભરું કે ડોક્યુમેન્ટ છે પણ પુરાવો નથી. અરે ભાઈ, અત્યારે પુરાવાની કાંઈ જરૂર નથી રબારી ભાઈ. તમે અત્યારે તમારી કેટેગરીમાં ફોર્મ ભરો, પછી ત્યારે તમને ભાઈ નહીં હોય તો તમને જનરલમાં જ નાખી દેશે. અત્યારે શું કરવા એમ કરો છો તમે? અત્યારે તમારી કેટેગરીમાં ફોર્મ ભરો, નકર મેરિટમાં ગોતીએ નહીં જડો તમે. તમે તમારી કેટેગરીમાં જ ફોર્મ ભરો, પછી ડોક્યુમેન્ટ તમારી પાસે નહીં હોય તો તમારી જનરલ કેટેગરીમાં સમાવેશ કરશે ત્યારે, ઓકે? તો અત્યારે તમે તમારી કેટેગરીમાં જ ફોર્મ ભરો. ડોક્યુમેન્ટ જે અત્યારે નોન ક્રિમિનલ રાત તમારી પાસે હોય, જાતિનો દાખલો, પછી જે પુરાવા જાતિ સાબિત કરવાના પુરાવા હજી ક્યાં કીધું છે આપણે ભરતી બોર્ડે કે તમે 1978ના પુરાવા આપો? 3600માં ન ભેગું થાય, ખોટું છે એ બધું. હા, એ મેં વિડીયો બનાવી મૂકી દીધો, બધા ભલે સાંભળે. એ જે લાઈવમાં પેલા બેન છે એ, અને મેં એ સાહેબારે વાત કરી છે, એ વિડીયો આપણે મૂકી દીધો 7 મિનિટનો છે. તો બધા સાંભળજો, મજા આવશે. બાવા હિન્દી અમે બે બોલીએ છીએ. 153 હાઇટ છે, 153 નહીં હાલે. એસટી કેટેગરી હોય તો 150 જોશે, અને બાકી બધા 155 જોશે. તમે કેટલી એટેમ્પમાં પાસ થયા હતા? મેં તમારા વિડીયો બનાવીને મૂકેલા છે. તમારા કંઈ પ્રશ્ન હોય તો બોલો. ટેટુ હાલ છે ભાઈ? મિયાત્રા ટેટુ હોય તો ચાલે, હાલે. ગર્લ્સની હાઇટ 155 જોશે, બાકી એસટી કેટેગરી હોય તો 150 જોશે. સર શ્રેષ્ઠ પહેલાં 79 સેમી હોવી જોઈએ. હા, 79 સેમી નોર્મલ અને 5 સેમી ફૂલાવવાની, ઓકે? એ નોર્મલ હોય યાર. તમે ખાલી ગ્રાઉન્ડ તો એકવાર પાસ કરો, તમને પછી કોઈ નહીં કંઈ કાઢે. હા, રાજસ્થાન વાले अप्लाई कर सकते हैं हो जनरल में. अरे भाई आंसर तो आपको, बोलो बोलो भाई. હોર્સ દળમાં જવું હોય તો કે એલસીબી એસઓજી અત્યારથી કાંઈ રહેવા દો. અમુકના મેસેજ હતા કે મારે ખાલી જેલ સિપાહીમાં ભરવું, અમુક એમ કહેતા હતા કે મારે ખાલી એસઆરપીએફમાં ભરવું. એવું ના હોય. અત્યારે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ તમારે જેમાં અલગ અલગ ભરવું હોય તો અલગ અલગ ઠીક છે, નકર બેમાં ભેગું ભરવું હોય તો ભેગું, ઓકે? એટલે મતલબ અલગ અલગ મતલબ તમારે ખાલી કોન્સ્ટેબલમાં ભરવું છે તો કોન્સ્ટેબલ સિલેક્ટ કરવાનું છે. હવે એ કોન્સ્ટેબલ તમે સિલેક્ટ કરશો, એમાં હથિયારી, બિન હથિયારી, જેલ સિપાઈ, એસઆરપી બધું એની અંદર આવી જાય. સહદેવ દાન ગઢવી, તમે મેસેજ તમારો કોપી કરીને રાખો, હું આના પછી તમારો પ્રશ્ન જવાબ આપું. તમે મને મેસેજ આમાં તમારો દેખાતો નથી. એટલે એવું નથી અત્યારે અલગ અલગ કંઈ નથી કે જેલ સિપાઈમાં ફોર્મ ભરવું, ઓલામાં ફોર્મ ભરવું, એવું નથી. ખાલી કોન્સ્ટેબલમાં ફોર્મ ભરવાનું છે. તમારે 200 માર્કનું પેપર આપવાનું છે, બરોબર? સારા માર્ક હશે તમને બિન હથિયારી મળશે, એનાથી ઓછા માર્ક હશે તો હથિયારી મળશે. પછી તમે જેલ સિપાઈ પેલું રાખ્યું તો જેલ સિપાઈ, એસઆરપીએફ, એ રીતના મેરિટ પ્રમાણે તમારો વારો આવ્યો. એટલે સર સહદેવભાઈ મેસેજ તમારો મૂકો. ટાંકા હોય તો હાલે, ટેટુ હોય તો હાલે, ભાંગી ગયા હોય બધા હાલ છે હાથ પગ, ઓકે? સર જમાને હાલ 12મું પતાવ્યું હોય તેમને કોન્સ્ટેબલનું ફોર્મ ક્યારે ભરી શકીએ? ઓગસ્ટ મહિનાની આજુબાજુ કંઈક રાઉન્ડ ખુલશે. તમારી એજ ઘટતી હોય, રિઝલ્ટ ન આવ્યું હોય તો ત્યારે ભરી દેજો. અત્યારે ઉંમર ઘટતી હોય તો ફોર્મ ન ભરતા, રિઝલ્ટ ન આવ્યું તો ફોર્મ ન ભરતા, ઓકે? સર મેં આજે ફોર્મ ભર્યું છે, ઓકે? સર રિઝનિંગ માટેની બેસ્ટ બુક નીરજ ભરવાડની લઈ લ્યો ભાઈ, અથવા યુવાની લઈ લ્યો.
19 દિવસ એજ ખૂટે છે. 19 દિવસ એજ ખૂટે ને તો હજી તો 30 એપ્રિલ સુધી ફોર્મ ભરાવાના છે. તો ત્યાં સુધીમાં ઉંમર થઈ જતી હોય તો ભરી દેજો. 29 એપ્રિલે ભરી દેજો, થઈ જાય એને. રાજકોટ આવો ત્યારે મળીએ. કાલ આખો દી રાજકોટ હતો ભાઈ. હથિયારી એટલે શું એ તમે પાસ થાવ પછી એના પછી આપણે ચર્ચા કરશું. આપણે એનો વિડીયો બનાવી નાખીશું. એ લાંબુ છે બધું, હથિયારી બિન હથિયારી, જેલ સિપાઈ ને બધું. સંજયસિંહ પરમાર પણ લાઈવમાં તમને લે, પણ તમે કઈ લાઈવમાં બોલતા નથી, ખાલી મોઢા જ જોઉં છું. તો પછી મારે શું કેવું? કયો લો, હાલો આવો લાઈવમાં આવો, કોણ બોલશે? ભરતીમાં 18 વર્ષ ના થયા હોય તેવા ઉમેદવારને ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફોર્મ ભરવા દેવામાં આવશે કે નહીં? જે વિદ્યાર્થીએ 2022-23માં સ્ટાન્ડર્ડમાં પાસ હોય એને. હા, ઓગસ્ટમાં ભરવા દેશે ને, સાહેબે કીધું જ છે. અત્યારે ઉંમરને ઘટતી હોય એને મોકો મળશે. આ તો અત્યારે વહેલા ફોર્મ રાખવાનું કારણ એ કે જે અત્યારે જેની ઉંમર પૂરી થઈ જાય છે આ એપ્રિલ મહિનામાં, એ પછી ન ભરી શકે ને ઓગસ્ટ મહિનામાં, એટલે અત્યારે વહેલા ફોર્મ ભરાઈ જાય છે. એટલે જેની ઉંમર પૂરી થતી હોય એ લોકો ભરી શકે. અત્યારે જેની ઉંમર ઘટે છે ગ્રાઉન્ડ સુધીમાં, એ લોકોને ફોર્મ ભરવાનો મોકો આપશે. સર કોન્સ્ટેબલ માટે 120 માર્ક, કયા કયા પુસ્તકો વાંચવા? ભાઈ એ તો સિલેબસ મૂકેલો છે ને ભાઈ. બંધારણ છે, ઇતિહાસ છે, એમાં ભારત ગુજરાત બને. પછી ભૂગોળ છે, એમાં ભારત ગુજરાત બને. સાંસ્કૃતિક વારસો છે, બરોબર. હું રહી જાય બીજું? કરંટ. ઓકે, કરંટ છે અને વિજ્ઞાન ટેકનોલોજી છે. એટલા વિષય છે. ક્યાં બાકી વધારે અર્થશાસ્ત્ર નથી, મનોવિજ્ઞાન નથી, કાયદા નથી, બધું કાઢી નાખ્યું છે. એટલું તો આરામથી થઈ જાય. ઉંમર એમાં જે નોટિફિકેશનમાં લેખી છે એ જ ઉંમર હાલ છે. અને 12 પાસ કીધું છે તો 12 પાસ જ હકવશે. અત્યારે પેલા હાલી જતું, હવે હમણાં નહીં, હવે નહીં હાલે. ગ્રેજ્યુએશન નું સર્ટી માંગ્યું છે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ જોશે. ઓકે, ઘટતું હોય તો પછી ઓગસ્ટ મહિનામાં જે રાઉન્ડ ખુલે એમાં ભરી દેજો. બાકી પણ અત્યારે તો નહીં ભેગું થાય. સર લાઈવ વિડીયો જોઈને ઊંઘ ઉડી ગઈ. આપણે ઊંઘ જ ઉડાડવાની છે. આવ મુકેશ કિંગ. પીએસઆઈ માં ગ્રેજ્યુએશન કમ્પલસરી છે? હા, કમ્પલસરી છે. પબ્લિકેશન કયા વાંચવા? અત્યારે યુવાનું બેસ્ટ છે, બરોબર. એનું મટીરિયલ બધું સારું છે. યુવાનું મેસેજ રિપ્લાય આપો. ઓકે, સેમ 6 નું રિઝલ્ટ નથી આવ્યું તો હમણાં ન ભરો, આવે ત્યારે ભરજો. નેક્સ્ટ રાઉન્ડ આવશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પ્રોબ્લેમ નહીં આવે ને? સર મારે ફોર્મ ભરતી વખતે ટકા લખવામાં ભૂલ પડી ગઈ તો? એ વાંધો નહીં ભાઈ. એમાં છે ને લાસ્ટમાં જે ફોર્મ ભરવાનું હોય ને, આપણે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યારે એક ફોર્મ આપશે. એમાં જે ભૂલ તમે કરી હોય ફોર્મ ભરવામાં, એમાં ખાલી લખી દેવાનું છે. એ કઈ મોટો ગુનો નથી હો. ખોટું ન ભરતા હાવ, બરોબર. કે ભાઈ રિઝલ્ટ 12માં આવ્યું નથી તો ખોટે ખોટું ભરી દેવું, એમ નહીં હાલે. ટકા લખવામાં મિસ્ટેક કરી તો વસ્તુ અલગ છે. અને તમે ફોર્મ ભરી દીધું છે અને તમને એમ લાગે છે કે મારી કઈક આમ ભૂલ છે, તો ઈ જ રજીસ્ટ્રેશન નંબર ઉપાડો અને પાછા એપ્લાયમાં જાઓ, ફરીથી રિઝલ્ટને અપલોડ કરો અને ફરીથી ફોર્મ ભરી દો. ઓકે, જનરલ વાળા નો પડે, હો રૂપિયા વારે વારે જશે. આ વલ્પેશ એટલે જે ઓબીસી એસસી એસટી કેટેગરી વાળા છે એને ભૂલ થઈ છે ફોર્મ ભરવામાં, તો ફરીથી રજીસ્ટ્રેશન નંબર લ્યો, તમારા જીમેલ આઈડીમાં આવી ગયા છે, બરોબર. અને ફરીથી ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને ફરીથી ફોર્મ ભરી દો. 2 ફોર્મ 3 ફોર્મ જેટલા થશે, જે તમારે ફોર્મ રાખવું હોય એના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ રાખજો. અને થોડાક દિવસમાં મતલબ લાસ્ટમાં ગ્રાઉન્ડ આવે ને પેલા હે ને સંમતિ પત્ર ભરવાનું કહેશે. તો સંમતિ પત્ર ભરવાનું કે એમાં તમારે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી દેશો ને એટલે તમારું ફોર્મ ભરાઈ જશે, મતલબ કન્ફર્મ થઈ જશે. બાકી બધા રદ થઈ જશે. હવે તો ખાખી ખપે. વાહ, કેયું સમજાઈ ગયું ને? કઈ પ્રશ્ન નથી ને તો બોલો. અરે ભાઈ, ઓબીસી માં ફી નથી વૈભવ ભાઈ. કહું છું કે એનો ગળા ફાડું છું કે નથી. એકમાં જનરલ સિવાય એકમાં નથી ફી ભરવાની. ઓકે, બધું ફ્રી છે, મફત. કયો ને મફત. કોમ્પ્યુટર આવડવું કમ્પલસરી ના ભાઈ. અહીંયા કોઈ કોમ્પ્યુટર ના, કોઈ બોર્ડ ના, કેટલી કીબોર્ડમાં ઓલી આવી નથી ખબર. એમને પાસ થઈ ગયા છે ને અહીંયા બધું શીખી ગયા છે. સિમ્પલ સર્ટીની જરૂર નથી. 5 વર્ષની અંદર જમા કરાવી દેજો. આવું હાવ ગુજરાતી રફ ભાષામાં તમને કોઈ નહીં કહે. એસીબીસી માં ગર્લ્સને કેટલી હાઈટ જોશે? 155 સેન્ટીમીટર જોશે. આધાર કાર્ડ અપડેટ નથી ને બર્થ ડેટ ખોટી છે તો ફોર્મ ભરાશે? સર તમારા માર્કશીટમાં હોય એ પ્રમાણે ભરી દો ફોર્મ.
અને આધાર કાર્ડમાં માર્કશીટ પ્રમાણે જે હોય એ પ્રમાણે કરી નાખો. પીએસઆઈ બુક લિસ્ટ મોકલો, એ ગ્રુપમાં મૂકી દઈશ ભાઈ. હું અનારમ કોન્સ્ટેબલ છું, પીએસઆઈ ની તૈયારી કરું છું, હજી તૈયારી શરૂ કરી નથી, તૈયારી શરૂ કરવાની છે. ઓકે, ફોર્મ ભર્યું છે કાલ રાતે, એટલે હવે શરૂ કરીશ. આપણે ખાલી ટ્રાય કરવાની છે. સિલેબસમાં ગુજરાતી વિશે સમજાવો, ગુજરાતી વિશે. જો ભાઈ મેં એક કેન્દ્ર લેવલની એક બુક હતી જોઈ, એની અંદર છે ને ફકરા છે, અને એમાંથી પ્રશ્ન પૂછે છે, ફકરામાંથી જવાબ દેવાના, પછી પાછળ સાથે હે ને ફકરા નીચે એને વ્યાકરણ મૂકેલું છે. તો વ્યાકરણ તમને આ ગુજરાતી ભાષામાં પૂછશે કે ભાઈ શું કહેવાય પેલું શબ્દ સમૂહ આવે ને, શબ્દ સમૂહ આવે, પછી કહેવત આવે છે. તો એ રીતના સામે કહેવત મૂકી હોય ને સામે અર્થ આપવાના, ને એ રીતના એમાં ગોતી ગોતીને ફકરામાંથી ને એવા રીતના જ આવે છે. એટલે એના માટે બુક બનાવશે લગભગ, મને લાગે યુવા વાળાની બુક આવશે, એટલે બધું આવે પછી ખબર પડે, એટલે કન્ફર્મ ખબર નથી. જો મારી પાસે બુક ઈમન જડે ને એના ફોટા હું એને રીલ્સમાં મૂકી દઈશ, બરોબર છે, એટલે આઈડિયા આવી જાય કઈ રીતના પૂછાય છે. એટલે એ ગુજરાતી હમણાં સાઈડમાં રાખો, ગણિત ને રિઝનિંગમાં ધ્યાન આપો. રંગ તો ઘણા છે પણ ખાખીની તો વાત જ અલગ છે. વાહ. જનરલ ને ઓબીસી માં ઘણો ફરક પડે. ગયા વખતે બિન હથિયારીનું મેરિટ હતું 86.75, અમે પાસ થયા એમાં, અને જનરલ નું મેરિટ હતું 90.790. બિન હથિયારી 86 માર્ક ક્યાં અને 90.790 ક્યાં, ગણી લો હવે. એટલે 0.25 તમારી આખી પોસ્ટ ફરી જાય, તમારો આખો જિલ્લો ફરી જશે, બરોબર. એટલે મહેનત ખાસ કરજો, અને ટીક કરવામાં તો ખાસ ધ્યાન રાખજો. એના વિશે આપણે લાઈવ થઈને કહેશું કેમ ટીક કરવા. ઓપ્શન એ રીતના સેટ કરેલા હોય કે તમને એક વાક્ય આવડતું હોય ને તો તમને પ્રશ્ન જવાબ સાચો પડી જાય, તો મગજ ત્યાં રાખવો પડે. એનો આપણે પછી કહેશું. પેલા આપણે ભરતીમાં જે ફોર્મ ભરવામાં કઈ ભૂલ હોય એના વિશે વાત કરીએ. લાઈવમાં બધાને બોલાવો યાર, 300માં નથી મજા આવતી. લાઈવમાં બોલાવો, લાઈનમાં બોલાવો. આ વાંચવાની સાઈડમાં મૂકીને લાઈવ છે. ગણિત રીઝનિંગ આવશે એક્ઝામમાં. આખી રામાયણ ગણિત રીઝનિંગ ઉપર થાય છે. એ બેન પૂછે છે કે ગણિત રીઝનિંગ આવશે? ગણિત રીઝનિંગ જ આવશે. ગણિત રીઝનિંગ ન આવડતી તો કોચિંગ કરો અથવા એપ્લિકેશન લઈ લ્યો, બાકી ગણિત રીઝનિંગ કરવું પડશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં તમે 6 થી 10 ધોરણ તો કરશો જ, પણ સાયન્સ ને ટેકનોલોજી છે એ કરંટ બેઝ પૂછાવાનું છે. જે વર્તમાનમાં જે વિજ્ઞાનનું બધું આવે એ ખાસ કરજો. ઓકે. રનિંગમાં સ્ટેમિના માટે કઈ એડવાઇસ સર તમારા અનુભવમાંથી? ખાવા પીવામાં એટલું ધ્યાન રાખવાનું. ખાવા પીવામાં ગોળ ગોળ ખાવાનો, દૂધ પીવાનું, ચણા છે પલાળીને ખાવાના, મગ, આ વસ્તુ ખાજો. આધાર કાર્ડ અપડેટ નથી તો અપડેટ કરવા આપી દો. મહાદેવ બેસ્ટ બુક મેથ્સ રીઝનિંગ. નીરજ ભરવાડની લઈ લ્યો તો યુવાની લઈ લ્યો. સર મારો તો જવાબ આપો. પ્રવીણસિંહ બોલો. સર આધાર કાર્ડ અપડેટ નથી, ચાલશે. અરે યાર કહું છું અપડેટ કરાવી નાખો ને યાર. એક ને પ્રશ્ન તમે કેમ વારે વારે કરો છો? 451. તમે આધાર કાર્ડ અપડેટ કરાવી નાખો. અત્યારે ફોર્મ ભરી દો. આધાર કાર્ડ ની કઈ જરૂર નથી. આધાર કાર્ડના ખાલી નંબર નાખવાના છે અત્યારે. આધાર કાર્ડ તમે અપડેટ કરાવી નાખો, થોડાક દિવસમાં અપડેટ થઈને આવી જશે. એમાં બીજું હોય હું? આધાર કાર્ડમાં નામ અલગ છે તો કયું સિલેક્ટ કરવું? આધાર કાર્ડમાં નામ જોઈને નથી ભરવાનું દેસાઈ. તમારી 12માની મારું ગળું દુખી ગયું. 12માની માર્કશીટ પ્રમાણે ફોર્મ ભરવાનું છે. આધાર કાર્ડને મૂકી દો સાઈડમાં. 12માની માર્કશીટ પ્રમાણે નામ લખવાનું છે. આધાર કાર્ડના ખાલી નંબર જ નાખવાના છે. મેં કાલે જ ફોર્મ ભર્યું, મારી કાંઈ ભૂલ નથી થતી. આધાર કાર્ડના નંબર જ નાખવાના છે. આધાર કાર્ડ સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડના નંબર નાખવાના છે. આધાર કાર્ડનો કઈ ના હોય, પાન કાર્ડ સિલેક્ટ કરો, પાન કાર્ડના નંબર નાખો. અથવા ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એનું, બરોબર. પાણી પી લો સર, ગુડ આઈડિયા. ક્યાં છે પાણી? ક્યાં છે? એક મિનિટ હો. અલ્પેશ સોલંકી, બોલ બોલ ભાઈ. અલ્પેશ સોલંકી 1001 રૂપિયો. સર મેં 2011
મેડિકલ એક્ઝામ હાવ નોર્મલ હોય, હાવ મજાક. ઓકે, મેડિકલ હાવ નોર્મલ હોય, તમે બધા પાસ છો, તમારું 12,000 નામ આવી ગયું, તમે પાસ. ક્યાં ખોવાઈ ગયા? કઈ નથી ખોવાનું હોય. સર આપ કે એક્સપિરિયન્સ છે ફિમેલ, ગુજરાતી બોલો યાર, ગુજરાત ના હોય તો ગુજરાતી બોલો. હું કઈ હિન્દી નથી કે અંગ્રેજ નથી. સર આપકે एक्सपीरियंस से फीमेल जनरल मेरिट कितना? मेरिट ની વાત રહેવા દો અત્યારે, પેપર કાઢવું કેવું હોય પર આધાર રાખે. સાહેબ તમારી સેલેરી કેટલી છે? સેલેરી રહેવા દો ભાઈ, એ બધું હું પૂછો યાર. તમે પાસ થાવ એટલે આવી જાઓ 29,800 પ્લસ રજા પગાર 4-5 હજાર અને ટીએ હોય અલગથી. ઓકે, રજાનું ના પૂછો તમે. અમારો જવાબ આંખના નંબર હું લખ્યું, અમારો જવાબ નથી આપતા એટલે. અરે ના ના અલ્પેશભાઈ, તમારે થોડી વાત થઈ યાર, બોલો ને. અરે સર આન્સર આપો, આંખના નંબર આવ્યા હોય તો. એ તો હોય એક ના નંબર, થોડું કઈ હાર માની લેવાની છે. સામે બોર્ડ છે, જો પાછળ બારી બારી દેખાય, જો આ લગાડેલું છે કેલેન્ડર, એટલું દૂર હોય. એબીસીડી ખાલી જોવાની છે, કાંઈ નથી આમાં. ઓકે, તમે પાસ છો, મેરિટમાં નામ લઈ આવો. દોડવા નથી જા, તમારે દોડવાનું ચાલુ કરવાનું. સર આધાર કાર્ડ નોન ક્રિમિનલમાં અલગ અલગ એડ્રેસ છે. એડ્રેસ તમે ગમે એ નાખશો હાલ છે ભાઈ, આધાર કાર્ડમાં એ પ્રમાણે નાખી દો. એડ્રેસ નું કઈ નથી, લોકો બધા માસ્ટર છે. ખાલી તમારા આધાર કાર્ડ નંબર નાખશો ને, તમને ખબર પડી જાય કે આ સીમરમાં બેઠો અલ્પેશ સોલંકી, સીમરમાં બેઠો. એટલે આધાર કાર્ડ નંબર નાખશે ને તો ખબર પડી જાય કે અલ્પેશ સોલંકી સીમરમાં બેઠો છે, ભલે એને ગોવાનું એડ્રેસ નાખ્યું હોય. ઓકે, એટલે મારું આપણું ભરતી બોર્ડ છે ને બહુ હોશિયાર છે. તમે ગમે એડ્રેસ નાખશો એટલે એ તમને પકડી જ લેશે. એને ગ્રાઉન્ડ આપવું છે જુનાગઢ નું તો જુનાગઢ નું જ આપશે, અને પછી બીજું નહીં આપે. એટલે તમે ભલે ખોટી માહિતી બરોબર છે, ભરતી બોર્ડ ને બધી નજર હોય. હાઈ સર નોન ક્રિમિનલ નો કો નો કોઈ તો સારું છે. હાઈ સર સોમલો ભરવાડ 302, તમારી આઈડી જોઈને બીક લાગે 302. હાઈ સર નોન ક્રિમિનલ નો હું લખ્યું યાર, તમે પેલા વાંચો તો તમે. હાઈ સર નોન ક્રિમિનલ નો ખોલ ખોઈ તો ચાલશે. તો ભાઈ તમારે જનરલ માં ફોર્મ ભરવું પડે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમે આપશો ને તો તમારે અનામતનો લાભ મળશે. ઓકે, બાકી તમે જનરલમાં ફોર્મ ભરવું પડે તમારે. સર ડિપ્લોમા હોય તો પીએસઆઈ માં ફોર્મ ભરાય? સર બોલો, 8મી વાર પૂછું છું. ડિપ્લોમા છે, કોલેજ કમ્પ્લીટ હોય તો તમે, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય તો તમે ભરી શકો. ઓકે, તમે ડિપ્લોમા કર્યું છે 10 પછી ડાયરેક્ટ 11-12 હોય, જે હોય મને નથી ખબર, તો તમને 12 પાસ સમકક્ષ રિઝલ્ટ આપ્યું છે. તમને જો ગ્રેજ્યુએશન ની સમકક્ષ રિઝલ્ટ આપ્યું હોય તો તમે ભરી શકો. બાકી તમે 10 પછી 11-12 ડિપ્લોમા કર્યું હોય, એ મને નથી ખબર. ડિપ્લોમા આઈટીઆઈ ને જે હોય મને નથી ખબર, પણ મને આર્ટ્સ કોમર્સ સાયન્સ ની ખબર છે. 12 પાસ સમકક્ષ આપ્યું હોય તો તમે કોન્સ્ટેબલમાં ભરો. ગ્રેજ્યુએશન સમકક્ષ આપ્યું હોય તો તમે ઈ ભરો, બરોબર. પીએસઆઈ માં હાથે ભરવું કે ઓનલાઈન, તમને મજા આવે એમ ભરો, પણ ભૂલ ન કરો. ફોર્મ ભરતી પેલા વિડીયો એવું તો જોઈ લ્યો, આપણે વિડીયો પણ મૂકેલા છે. આ રાયડું પાડી પાડીને કીધું કે આમ ભરજો આમ ભરજો. ઓકે, કચ્છ બાજુ આવજો. હા આવશું ભાઈ, માતાના મઢ આવવાનું છે આશાપુરામાં, હમણાં રજા મળે એટલે આવવાનું છે ભાઈ. મને જવાબ આપવો, બોલો. જવાબ આપવા જ બેઠા છે આપણે, તમને કઈ અટકવા નહીં દેવું, બરોબર. ઓગસ્ટમાં પછી આવશે. હા હા, પાછું ફોર્મ ભરવાની સાંજ આપશે. प्लीज सर जवाब तो पेपर हिंदी लैंग्वेज में आएगा या गुजराती में? गुजराती में ही आएगा. ओके, हिंदी भूली જ જાવ ભાઈ, ગુજરાતીમાં જ પેપર આવશે. તમારે બીજા રાજ્યના હોય કે બીજા હિન્દી ભાષી ગુજરાતીમાં રહેતા હોય, તમે ગુજરાતીમાં જ પેપર આવશે. ઓકે, અલા ભાઈઓ લાખો, એલા ભાઈઓ લખો તો બાર લખો, આપડા સાહેબ તકલીફ પડે વાંચવામાં. સાચી વાત છે યાર, આમાં મેસેજ આમ જતા રહીશ ફટફટ બધા. સર ઓનલાઈન ફોર્મ ભરું છું ઓજસમાં, બટ ઈમેલ આઈડી સાચું નાખું તોય નથી લેતું. એવું થોડું હોય યાર, તો ઈમેલ આઈડી ફેરવી નાખો. તમારે ઈમેલ આઈડી ઉપર ખાલી મેસેજ આવશે. ઈમેલ આઈડી તમારા ભાઈબંધ નું નાખી દો, બરોબર. ગર્લફ્રેન્ડ હોય તો ગર્લફ્રેન્ડ નું નાખી દો, ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ નું નાખી દો. ઈમેલ આઈડી બીજું કઈ હોય નહીં યાર. મારી ઈમેલ આઈડી નાખજો, જો યુટ્યુબમાં આપેલી છે તો હું તમને તાર પીડીએફ મોકલી દઈશ. ગમે એનું ઈમેલ આઈડી નાખી દો. ઈમેલ આઈડી ખાલી તમારી પીડીએફ જશે ને કઈ મેસેજ હશે એમાં જશે. બાકી મોબાઈલ નંબર તમે નાખો છો, મોબાઈલ નંબર પર કન્ફર્મેશન નંબર આવી જાય. ઓકે, થેન્ક યુ સર. બસ એક લાસ્ટ ક્વેશ્ચન, ફોર્મ એક્સેપ્ટ થયું કે નહીં કેવી રીતે ખબર પડશે? ફી રિસિપ્ટ પણ આવી ગઈ છે, પણ કેવી રીતે ખબર પડે? જો ભાઈ ફોર્મ કન્ફર્મ પર જાશો ને, બરોબર, કન્ફર્મ લખ્યું હોય છે, જો ભાઈ પેલા ઓનલાઈન એપ્લિકેશન લખ્યું હોય છે, પછી ફોટો અપલોડ કરવાનો છે, પછી કન્ફર્મ લખ્યું હોય છે, પછી પ્રિન્ટ લખ્યું હોય છે. તો પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈ તમારો કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ
લખી લેજો. કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ નાખશો અને પ્રિન્ટ ઉપર ઓકે મારશો એટલે તમારું ફોર્મ અપાવી જાય, પ્રિન્ટ કરી લેવાનું છે. અને જનરલ વાળા છે એને ચલણ ઉપર ઓકે મારવાનું છે, એ ચલણ ભરી દેવાનું છે, જે પૈસા 100 200 જે કે ઈ, બરોબર છે. પીએસઆઈ માં હોય, કોન્સ્ટેબલ 2 માં ફેરવું હોય તો 200 રૂપિયા, બાકી 100 રૂપિયા. અને પ્રિન્ટ ઉપર બધા ઓકે મારવાનું છે, પ્રિન્ટ કરી લેવાનું છે. પ્રિન્ટ કરશો એટલે આખી પીડીએફ તમારા સામે આવી જાય, તમે ફોર્મની ડિટેલ ભરી અને ફોર્મમાં જોઈ લેવાનું છે. જે લોકો હાલ એસઆરપીએફ, કોન્સ્ટેબલ, એએસઆઈ માં જોબ કરતા હોય, ગર્લફ્રેન્ડ ના હોય તો સર મારા જેમ ગર્લફ્રેન્ડ ના હોય તો પછી મિત્રનું નાખી દો, જે ઈમેલ આઈડી. ફોટો અને સિગ્નેચર અપલોડ નથી થતો, એમ ન થાય યાર. ફોટાની સાઈઝ 15 KB, સાઈનની સાઈઝ 15 KB, એ તમે ગૂગલ પર લખશો ને ફોટો સાઈઝ વગેરે વગેરે, એટલે તમારે આમે ગૂગલ પર પેલી આવશે, શું ભાઈ, વેબસાઇટ આવશે, એની અંદર ફોટો સાઈન અપલોડ કરી દો અને સાઈઝ 15 KB ની કરી ડાઉનલોડ કરી લ્યો અને પછી અપલોડ કરી દો ફોટાની સાઈનમાં જઈને. ડાયરેક્ટ તમે 1 MB ના 5 MB ના સારા ફોન હશે તમારી પાસે, OnePlus ને જે હોય આઈફોન, એના પાસે 15 MB ના તો ફોટા છે તમારી પાસે, એ થોડા અપલોડ થાય? તો ગર્લફ્રેન્ડ બનાવી લેવાય. ના 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 ના, એ કાંઈ જરૂર નથી હો. સિંગલ બરોબર છે, જો ખુશ છે, એકલા રહેવાનું, પરિવારથી દૂર, અને સિંગલ ખુશ છે. હા સર, સોમનાથ આવો, મારે આવવું છે ભાઈ, પણ રજા નથી આપતા, ઇલેક્શન છે. મારી પાસે ટ્રેન 3 ઈમેલ છે. ટ્રેન 3 હું લખ્યું યાર? મારી પાસે 3 ઈમેલ છે, બટ એક બી નથી લેતું. SP સત્યા 90. જો તો ફરી તમારું નામ તો જો યાર. તમે ભાઈ મારો કોન્ટેક્ટ કરો, મારો નંબર નથી આપવાનો, ગાડી ફોન ચાલુ કરી દેશે. આ ઈમેલ, આ જે મિશન ગુજરાત પોલીસ ચેનલ છે ને, એની આઈડી માં મને મેસેજ કરજો. તમે જે આ જે કોમેન્ટ લખી છે એ જ કોમેન્ટ એમાં લખજો, ઓકે? હું તમને જરૂરથી રિપ્લાય આપીને તમારું કેસ આપણે સોલ્વ કરી દેશું. સર આઈડીઆઈ સમકક્ષ હોય તો કઈ માર્કશીટ અપલોડ કરવી? મેં કીધું ભાઈ ડિપ્લોમા આઈટીઆઈ મને નથી ખબર, એમાં ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ને તમારો ભાઈ આઈટીઆઈ વાળો કહેતો 3 સર્ટિફિકેટ, તો ભાઈ મને નથી આઈડિયા. ગ્રુપમાં પૂછો પીએસઆઈ ના ફોર્મ ક્યારે ભરાશે. ભાઈ ચાલુ છે અલ્પેશ, મેં આજકાલ જ ફોર્મ ભર્યું પીએસઆઈ માં. ભાઈ પીએસઆઈ નું ફોર્મ ભરવા સેમ 6 નું રિઝલ્ટ જરૂરી છે. ફોર્મ ભરવામાં ખાલી હું આપું તમારો નંબર. ક્યાં ગયો ઓલા ભાઈ? આદિત્ય 11. ફોર્મ ભરવામાં 12મા નું માર્કશીટ જ અપલોડ કરવાનું છે. પીએસઆઈ માં ભરો અથવા કોન્સ્ટેબલ માં ભરો અથવા બંનેમાં ભરો, 12મા નું માર્કશીટ જ અપલોડ કરવાનું છે. એ ફોટો પાડીને પીડીએફ જે મજા આવે એમ જેપીજી ફાઇલમાં ફોટો, તમારો સારો ફોટો હોય 1 MB ની અંદર, તો એ તમારે અપલોડ કરી દેવાનો છે, બરોબર છે, ક્રોપ કરીને. અને 12મા ની માર્કશીટ અપલોડ કરવાની છે. અને હું કહેતો હતો, ભૂલી દીધું. હા, ગ્રેજ્યુએશન ની ડિટેલ નાખવાની છે. તમે બીએસસી કર્યું, બીકોમ કર્યું કે જે કર્યું હોય એની ડિટેલ ખાલી નાખવાની છે એમાં, ગ્રેજ્યુએશનમાં. અને વધારે ભણેલા હોય પોસ્ટ ગ્રેજ્યુએશન, ઓકે, એમએ પછી બીએ પછી એમએ કર્યું હોય, બીકોમ પછી એમકોમ કર્યું હોય, બીએસસી પછી એમએસસી કર્યું હોય, તો પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જઈને એની ડિટેલ નાખી દેવાની છે. બાકી રિઝલ્ટ કઈ અપલોડ કરવાનું નથી 12મા સિવાય, ઓકે સર? અમે તમને મેસેજ કરીએ પણ તમે જોતા નથી. ભાઈ તમે હાય લખીને મોકલો તો પછી મારે તમને શું જવાબ દેવો? એમાં તમારો આખો જે પ્રશ્ન હોય એ મૂકી દેવાય. અમુક કે તો લગભગ 8-10 એવડા ફકરા લખ્યા હોય, મારે કદી વાંચી લેવા? તો માણસ ફોન કરી લે. હું તમને લિંક મોકલું છું, તો લિંકમાં નંબર આપેલો છે. તમને એવું લાગે કે મારે ઇમરજન્સી છે તો માણસ ફોન કરી લે, ઓકે? અને લિંક બધા ગ્રુપની આપેલી. તમે ગ્રુપમાં આવશો તો ગ્રુપમાં એટલા બધી છે ને મિત્રો કે તમારા ગમે પ્રશ્ન સોલ્વ કરી દે. તમે એકવાર ગ્રુપમાં આવો તો ખરા, ટેલિગ્રામ ગ્રુપમાં. દીપક છે, પછી MS ગોહિલ છે, રઘુ રોકડા છે. તમે ખાલી ગ્રુપમાં તો આવો. પછી એક BK વાસી છે. તમે ગમે એવા પ્રશ્ન મુકાવે તો તમારો જવાબ આપી દે તમને. હાઈટ કેટલી જોવે? નહીં ના જોશી. ગર્લ્સ હોય તમે બેન, એસટી કેટેગરી વાળા હોય તો 150 જોશે. બાકી ઓબીસી જનરલ જેમાં આવતા હોય SC તો 155 જોશે, ઓકે? મારું ભરાઈ ગયું ફોર્મ, ઓકે. આ દરબાર જો છે, જો લાઈવમાં જો આ હેસો ને કોપ દરબાર કરણસિંહ ઈ ગ્રુપમાં એક્ટિવ જ હોય. તમે ખાલી મેસેજ કરો મારા આ પ્રોબ્લેમ છે, તમારો ડાયરેક્ટ સોલ્યુશન. હું ઈ ગ્રુપમાં જોઉં છું, હું ઈ જોઉં છું. સર 10 પછી ડાયરેક્ટ 12માની પરીક્ષા આપી હાલે જ ભાઈ? તમે ઇલિજિબલ છો, ભરી જ દો ફોર્મ, ભરી જ દો, કોન્સ્ટેબલમાં ભરી દો.
સર આવતા યરમાં કેદી આવશે ભરતી? હવે રાહ જો ભાઈ, આમાં મહેનત કરી લેજો. અચ્છા, ઉંમર ઘટે છે? ટેલિગ્રામ વિમાન વાળું આવે હે? હા, વિમાન વાળું જે આવે ને એ ટેલિગ્રામ બહુ કામનું છે ટેલિગ્રામ. વાતું કરવા માટે ડાઉનલોડ ન કરતા, અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોવા કે વાતું કરવા માટે ન રાખતા. માહિતી મળતી હોય તો લાઈવમાં રહેજો, બરોબર છે, અને ગ્રુપમાં રહેવાનું. બાકી નીકળી જવાનું. તમને ડિસ્ટર્બ થતો હોય ને તો ગ્રુપમાં નહીં રહેવાનું. બાકી મહેનત કરી લેવાની ભાઈ. આ પછી આવી ભરતી પાછી નહીં આવે. બાકી તમે અત્યારે સિંગમના સ્ટેટસ મૂકશો ગ્રાઉન્ડ પાસ કરીને, આવતી ભરતીમાં મૂકશો, બરોબર ને? એ ઘણા મૂકે છે ને, ઘણા દાખલા છે મારી પાસે. એટલે મહેનત કરી લેજો. 12,000 એટલે મોટી ભરતી કહેવાય. અમારે વખતે 10,000 ની ભરતી હતી તોય અમે લડી લીધું, બરોબર. ચેનલ લિંક હું મોકલી દઉં, તમે ખાલી મેસેજ કરી દો. આ જે આઈડી છે એના પર મેસેજ કરી દો. સર મારી પાસે દાખલો નથી, મારા પપ્પાનો દાખલો છે, એના પર ફોર્મ ભરું તો ચાલશે? ભાઈ એવું ના હોય યાર. જાતિનો દાખલો તમારો કઢવી લ્યો. જાતિનો દાખલો તમારો હોય, પપ્પાનું થોડું હોય. પપ્પાનો ખાલી આવકનો દાખલો હોય. કેમ છે મહિલુભાઈ? મોજ મોજ. ટેલિગ્રામ ની લિંક મોકલો. આમાં મારે કેમ મોકલવી? તમે મને મેસેજ કરો. આ આઈડી પર જઈ લાઈવ પૂરું થાય સ્ક્રીનશોટ પાડી લ્યો આઈડી નો, અને આ આઈડી માં જઈને મને મેસેજ કરી દો. અત્યારે મેસેજ કરતા હો, પાછા લાઈવ માં આવો. શોભાવરણ 12 કિલોમીટર, સમતા આવરણ 12 થી 50 કિલોમીટર, મધ્યાવરણ 50-80 કિલોમીટર, ઉષ્માવરણ આ શું છે? એટલે ભાઈ આમાં રહેવાજો સંજયસિંહ ભાઈ. મારું ફોર્મ ભરી આપશો મિસ્ટર ગબ્બર 143? આઈ લવ યુ ભાઈ. ફોર્મ ભરવામાં તો યાર ટાઈમ લાગે છે, અને તમારું પાછું પહેલેથી ભરવાનું હશે તો બહુ વાર લાગશે. મારા ઘરના મતલબ બહેનો બધા કીધું, મેં કીધું કે એટલો બધો ટાઈમ જ નથી ભાઈ ફોર્મ ભરવાનો. તમે યાર બાજુમાં કોમ્પ્યુટર વાળાને હશે ને ભાઈ, જાઓ. એ સર જવાબ આપો ને. ઝાલા બોલો. રિપ્લાય નથી આપતા. અલ્બેક્સ 07 ભાઈ તમે મેસેજ લખવામાં નથી આવતા. આમાં આવે બધા બોલો સર 152 છે તો હાલે? 152 સેન્ટીમીટર નહીં હાલે. એસટી કેટેગરી હોય તો 150, બાકી બધીને 155 જોશે ગર્લ્સ ને. સર ફોટો સિગ્નેચર અપલોડ નથી થતું, શું કરું? મને મેસેજ કરજો મિસ્ટર ભાવિન. આઈડી પર મેસેજ કરી જો, હું તમને સોલ્યુશન આપી દઉં. ભાઈ કેવી મજા આવે કોન્સ્ટેબલ જોબમાં? બહુ મજા આવે, બહુ. સર 18 યર 3 મહિના પછી કમ્પ્લીટ થાય તો ભરી શકું? હા, ઓગસ્ટ મહિનામાં જયારે ફોર્મ ભરાય ત્યારે ભરી દેજો. નોન ક્રિમિનલ ફરજિયાત છે. જેને અનામતનો લાભ લેવો હોય એ નોન ક્રિમિનલ આપજો. બાકી જનરલમાં ફોર્મ ભરવું પડશે. જો તમે ઓબીસી માં આવો છો મિત્રો, તો તમારે ભાઈઓ બહેનો, જે લોકો ઓબીસી માં આવે છે એ લોકોને નોન ક્રિમિનલ જોશે અને જાતિનો દાખલો જોશે, તો તમને અનામત મળશે. ઈડબ્લ્યુએસ માં આવો છો તો તમારે ઈડબ્લ્યુએસ નું પ્રમાણપત્ર જોશે, તો તમને અનામત મળશે 10%. ઓકે. એસસી એસટી આ બે ભાઈઓ બહેનો તમારો જાતિનો દાખલો આપશો તો તમને અનામત મળશે, નકર પછી જનરલમાં જશો. ઓકે. સર એ ફોજી છે ગબ્બર? સર એ ફોજી છે ગબ્બર? એવું છે ભાઈ, હું નથી ઓળખતો હોય તો ભાઈ આઈડી પાછી એવી રીતના રાખી છે એટલે નથી ઓળખતો હું. એટલા હવે આપણા ગામનો છે, કોણ છે ખબર નહીં. કેટલા હવરની જોબ છે ઈ ભાઈ હમણાં રેવા જો, ફોન કરે છે જો. હમણાં રેવા દો ભાઈ, લાઈવ બગાડ નાખશે યાર. અત્યારે સિલેબસ બદલાનો છે, અને તમે જયારે પરીક્ષા આપી તે મને સરળ ક્યું લાગ્યું? જો ભાઈ અમે આપી ત્યારે હે ને પેપર લેન્ધી હતું, પણ સિલેબસ સારો હતો. અત્યારે સિલેબસ અઘરો છે પણ પેપર સારું હોય છે. ઓકે. પેપર સારું એટલે છે કે તમે મહેનત કરી છે. બાકી તો ગમે એવું આપે, શું ફેર પડે? જેને મહેનત જ નથી કરી એને તો સારું આપે ખરાબ શું ફેર પડે? એને ખાલી ટીક કરવા જવાનું છે. હોય હો ટીક કરો, 200 ટીક કરવાના છે, એને માઇનસમાં જશે. એટલે મહેનત કરે એને ડર લાગશે અને એ પાસ થશે. જેને ડર લાગશે પાસ થશે. સર તમે પોલીસમાં બન્યા બાદ કોઈને રિમાન્ડમાં લીધા છે? ઓહો, આવું લાઈવમાં નો બોલ પૂછો ભાઈ. સર ડેઈલી લાઈવ ચાલુ હોય અત્યારે? સર ડેઈલી લાઈવ ચાલુ હોય અત્યારે? પૂછો છો, કયો છો, હું કયો કઈ સમજાતું નથી. એ તો મને મજા આવે એટલે હું લાઈવ થવા આવું છું, મારે ફોલોવર વધે છે. બાકી મારે કામ ઘણા હોય યાર, અને મને આમાં મજા આવે છે. બધા પ્રશ્ન પૂછે, મારે બોલવાનું થાય એટલે હું મેન્ટલી થાકું ને એટલે મને ઊંઘ હારી આવે. બાકી આખો દી બળતરા કરતા ને ઊંઘ નથી આવતી, એટલે લાઈવ થાવ છું. બાકી મારે હું કોન્ટેક્ટ જાજા છે,
10,000 ઉપર તો કોન્ટેક્ટ છે. વધારે વાત કરું તો આખો દી મારે એમને નીકળી જાય એમ છે. પણ આ તો લાઈવમાં આવે તો મજા આવે અને ફોલોવર વધે છે હમણાં બહુ જ. એટલે મેં કીધું મહેનત કરીએ ને તો હવે ઇન્સ્ટાગ્રામમાં ને બહુ આવક છે ભાઈ. ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં બહુ આવક છે હો. તમારે જો સોશિયલ મીડિયામાં આ તેમાં ફેમસ થવું હોય તો કહેજો, આપણે મદદ કરશું. મને બધી એકેડમી વાળા પોસ્ટ મૂકવાના પૈસા આપે છે, પણ હમણાં મેં કીધું રહેવા દો, હમણાં કઈ જોતા, હમણાં મૂકવાય નથી. સર તો જવાબ નથી આપતા. 10 વાર કીધું કે ઉંમર ઘટે છે. આ યરમાં તો આવતા કયા યરમાં? અરે ભાઈ, ભરતી બોર્ડ ને નથી ખબર ક્યારે આવશે. હું રોજ લાઈવમાં મેસેજ કરું છું પણ તમે રિપ્લાય નહીં આપતા. ઓકે બોલો. ભરતી નેક્સ્ટ ભરતી હવે ક્યારે આવે કયો મને? 2011 માં ભરતી હતી, 2015 માં આવી, 2015 માં ગઈ, પછી 2001 મને આપજો સ્ટેટસ મૂકવા. પછી 2018-19 ની ભરતી ગઈ, 2021-22 ની ભરતી ગઈ, હવે 2024-25 ની ભરતી આવી, જે 2025 માં કમ્પ્લીટ થશે. તો તમે વિચારી લ્યો કેટલી વર્ષે ભરતી આવે છે. સોરી, નહીં પૂછવું, અમે બનશું ત્યારે ખબર પડી જશે. ઓકે. સ્ટુડન્ટ ની મદદ કરવી પડે લાઈવમાં કેવું પડે? સ્ટુડન્ટની મદદ કરવી પડે લાઈવમાં કેવું પડે? પણ કહું તો શું, જે પ્રશ્ન વ્યાજબી પ્રશ્ન છે ને, જવાબ આપણે વ્યાજબી રીતે આપીએ છીએ. તમે બીજું કઈ પૂછો તો મારે કેમ બોલવું લાઈવમાં કયો? સર તમને 15 વખત કીધું, તમે રિપ્લાય નથી આપતા. પેપર એક હશે કે બે? પેપર એક જ હશે. કોન્સ્ટેબલ નું પેપર એક જ હશે. પેપર એક જ હશે. ઓકે. એક જ પેપરમાં 80 માર્કનું ગણિત રીઝનિંગ, 120 માર્કનું બંધારણ, ઇતિહાસ, ભૂગોળ બધું. એક જ 200 માર્કનું પેપર, 200 MCQ, 180 મિનિટ. ઓકે, સમજાઈ ગયું? હવે એક જ પેપર 3 કલાક, ને અત્યારે જેટલા મહિના મહેનત કરો, 3 કલાકમાં તમારે લડવાનું છે. એ 3 કલાક તમે શાંતિથી નહીં આપો તો ખોવાઈ જાઓ મેરિટ બાર. ઓકે, કાયદો નથી. ફોર્મ ભરાય છે. હા, કોન્સ્ટેબલ પીએસઆઈ નો. સર એનસીઆરટી કરવી કે બધા સબ્જેક્ટની અલગ અલગ? એનસીઆરટી કરો, એમાં બધું આવી જશે. મને એડ કરો, રિક્વેસ્ટ મોકલી છે. 148, 148 ક્યાં છે આમાં? ભાઈ તમારી રિક્વેસ્ટ જ નથી આમાં. હું અલ્પેશ કઈ બાજુ ભાઈ? મારા પપ્પા સિંગર છે, તેમને યુટ્યુબ પર પ્રવીણ મહેરિયા ચેનલ છે. તમે જો બહુ સારા સોંગ ગાય છે. ઓહો હિતેશભાઈ, પ્રમોશન કરાવી લ્યો તમે અહીંયા. ભાઈ એના પપ્પાને બધા ફોલો કરી લેજો. એના પપ્પા મહેનત કરી રહ્યા છે, બધા ફોલો કરી લેજો. કોઈ સિંગર બનવું હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરો. એ ભાઈએ કોમેન્ટ કરી છે ને, એના પપ્પા ભાઈ તમે પૂછી શકો. અને એના પપ્પાને ફોલો કરો, બધા સબસ્ક્રાઇબ કરો ચેનલ. અમારો તો ફોરેસ્ટમાં જવાનું છે. વાહ, ઓલ ધ બેસ્ટ ભાઈ. થેન્ક્સ સર, બહુ જ સારી રીતે સમજાવો છો. સો ગુડ. થેન્ક યુ સે કામ નહીં ચલેગા. લિંક કોપી કરો, તમારા બધા ગ્રુપમાં શેર કરો. આપણે ગ્રુપ મોટા કરવાના છે. ઓકે સર, આખા સ્પોર્ટ સર્ટિફિકેટ માર્ક એડ થાય કે? સર આમાં હા, પણ નેશનલ નો હોવું જોઈએ મિત્ર. જુડો વાળા લાગે તમે એમ ને? નિક્કી જુડો શીખવાડજો ભાઈ અમને. જુડો અમે જુડીએ બધીને એમ. મારે હાઈટ 161 છે. 165 જોશે ભાઈ. બાકી એસટી કેટેગરી 162 જોશે. બાકી હાઈટમાં નહીં એટલું બધું ચલાવે. ઓકે. હું સંથાલ થી છું, ગમન સંથાલના ગામનો. એવું છે? ઓકે, તો કઈક વાત કરાવો અમને ગમનભાઈ, યાર વાત કરાવો. ડિસ્ટાફમાં જવું હોય તો આપણે એના વિશે ડિસ્ટાફ, એલસીબી, એલઆઈબી, એસઓજી બધીને આપણે વિડીયો બનાવીને વાત કરશું. અત્યારે રહેવા દો તમે. સર તમે કેટલા કલાક રીડિંગ કરતા અમારા એ ટાઈમમાં? બહુ બધું વાત, આખો દી વાત તો એમાં. પાસ થવું જ તું, સિરિયસ થઈ ગયા હતા, પાસ થવું જ તું. અલ્પેશભાઈ તમે તો જવાબ આપો. અલ્પેશભાઈ તમે તો જવાબ આપો. આ તો કોઈ ગબ્બર 1-4 થી ઓળખીતું લાગે ભાઈ.
સર વજન કેટલું હોવું જોઈએ? વજન નથી. કિરણ ઠાકોર વજન નથી. 10 કિલો, 20 કિલો, 30 કિલો જે હોય ને હાલશે. વજન કાર્ડ નાખ્યો છે. એસએસસી ના ટકામાં તો બીજી વખત ફોર્મ ભરું કે ચાલે? ટકા મેટર નથી કરતા. ટકા હાલ છે, ભૂલ હોય તો હાલ છે. 12મા માર્કશીટ હરખી રીતના અપલોડ કરી લેવાનું, એ લોકો બધું જોઈ લેશે. તમે જે માહિતી ભરી છે બરોબર, ખોટી રીતના કઈ કરવાનું નહીં. બરોબર, જે હોય એ ભરી દેવાનું. તમે રિપ્લાય નહીં આપતા તો બીજી વાત કરવી પડે છે. પણ તમારી કોમેન્ટ નથી દેખાતી. હાય મિતુલ ગજેરા, એ મિતુલ ગરેજા, કેમ છે ભાઈ? મજામાં? સર નવા સિલેબસ મુજબ બુક આવી ગઈ છે કે નહીં? હા, બુક ફરે છે માર્કેટમાં. સર હાઉ ટુ જોઈન ગુજરાત પોલીસ સિલેબસ જોઈ લ્યો, તૈયારી ચાલુ કરી દો. સર મારી ઉંમર 19 યર થઈ છે. 12માનું રિઝલ્ટ નથી આવ્યું તો ક્યારે? નેક્સ્ટ રાઉન્ડ ઓગસ્ટ મહિનામાં ખુલશે, ત્યારે ભરી દેજો. આવી જાય તો. રીડિંગ કરવા કઈ બુક યુઝફુલ છે? કોઈ બુક ઉપર થંબો મારેલો નથી કે આ બુક છે, બરોબર છે. અત્યારે સિલેબસ પ્રમાણે તમારે બુક બધી લઈ લેવાની. સર પીએસઆઈ નું શું કરવું? તમે ભાઈ હોશિયાર છો મિતુલ ગરેજા, તમે હોશિયાર છો ગણિત રીઝનિંગમાં. તમે બધાને છોકરાને કહો, તમારે પૂછવાનું ના હોય. તમે ફોલો કરશો મારા પપ્પાની પ્રોફાઇલને, પ્રવીણ મહેરિયા, તેમની યુટ્યુબમાં સબસ્ક્રાઈબર 1K છે. તેમનું સિલેક્શન થઈ જાય છે તો સારું છે. શેમાં સિલેક્શન કરો? હિતેશ મહેરિયા, તમને આમાં મેસેજ કરજો. તમારા પપ્પાની લિંક આપણે બધા ગ્રુપમાં નાખી દેશું. જેટલો સપોર્ટ અમારાથી થાય છે એટલો કરશું. અમારા મિત્રો બધા છે એ તમને સપોર્ટ કરશે. ઓકે. ગર્લ્સને રનિંગ કેટલી છે? 1600 મીટર. પ્રણામ ભૈયાજી, પ્રણામ. સુઈ જાવ હવે સર. હા હો, હમણાં સુઈ જશું. થાકીને સુઈ જવાનું. નિલેશ સર વોટ્સએપ ચેક કરજો, મેસેજ કર્યા છે. મિત્ર મારું 70 વાળો નંબર છે ને, એ બંધ છે. એમાં મારું વોટ્સએપ બેન થયેલું છે, બંધ છે થોડોક ટાઈમ. એટલે જે લોકો ભાઈ મારો બીજો નંબર છે, જે 73 વાળો નંબર, એમાં મેસેજ કરજો. બાકી જે મેઇન નંબર 70 વાળો છે ને, એમાં વોટ્સએપ બંધ છે. ફોન કોલ લાગશે પણ કોલ ઉપાડશું જ નહીં આપણે, કેમ કે આપણે બીજી હોય છે. કામ કરવું કે ફોન ઉપાડવા. એટલે આપણે મેસેજ કરજો, મેસેજ ના બધા રિપ્લાય કરશું. રીલ્સ નહીં મોકલતા. સર પ્લીઝ વન્સ અગેન હાઉ ટુ જોઈન ગુજરાત પોલીસ? મિસ્ટર સચિનભાઈ, તમે મને મેસેજ કરજો, હું તમને સિલેબસ મોકલી દઈશ. ઓકે. હાય નિલેશભાઈ, મારી પાસે ઇંગ્લિશ કરવું પડશે તો તમને સમજાયા છે. હાય નિલેશભાઈ, રીઝનિંગ માટે તમે કઈ બુક પ્રિફર કરો છો? હવે ભાઈ નીરજ ભરવાડની લઈ લ્યો અથવા યુવાની બુક લઈ લ્યો. ઓકે. તમે એક્સપિરિયન્સ છે એટલે કહું છું. પણ ભાઈ બોલો ને, તમારે શું પ્રશ્ન છે? તમે તમે જે બીજા બધા વાક્ય લખાય બધા દેખાણા, તમારો પ્રશ્ન શું છે એ નથી દેખાણવામાં. સર ઓરિજિનલ માર્કશીટ ના હોય તો ઝેરોક્ષ ચાલે. ડુપ્લિકેટ કઢાવી લ્યો. ડુપ્લિકેટ મળી જતું ડુપ્લિકેટ કઢાવી લ્યો. બાકી પછી ઝેરોક્ષ નો ફોટો પડીને જવા દેવાનું. બીજું શું હોય? ન હોય તો શું કરવાનું? ફોર્મ તો સબમિટ થઈ જાય, પછી ભરતી બોર્ડ ને વિચારવાનું છે કે ભાઈ તમે સાચા છો, ખોટા છો, કે તમારા માર્કશીટમાં પ્રોબ્લેમ છે, ખોવાઈ ગયું છે. એ બધી ભરતી બોર્ડ તમને સોર્ટ આઉટ કરી તમને રસ્તો કાઢી આપશે. અત્યારે તમારે ભાઈ ઓરિજિનલ હોય તો ઓરિજિનલ અપલોડ કરો, ડુપ્લિકેટ હોય તો ડુપ્લિકેટ અપલોડ કરજો, અને ઝેરોક્ષ હોય તો ઝેરોક્ષ. બાકી બીજું કઈ આપણે ઓપ્શન નથી. ઓકે. ઇંગ્લિશ નો આવડતું હોય તો હાલે ભાઈ, ઇંગ્લિશ કોઈ નથી આવડતું. સર પોલીસ માટે બુક મળશે? હા, ઓજા બુક સ્ટોલ છે, યુવા છે, કોઈ પણ ગૂગલ પર લખશો એટલે તમારે આવી જશે બધી બુક. સિલેબસ બધું ગ્રુપમાં આવી જશે. ગ્રુપમાં મૂકેલું છે. આંખના નંબર હોય તો હાલે. હા સર, કયું ગ્રુપ છે? મિશન ગુજરાત પોલીસ વોટ્સએપ ગ્રુપ 6 ગ્રુપ છે, 1000 મેમ્બર વાળા. પછી ટેલિગ્રામ ગ્રુપમાં 11,000 ઉપર છે, 12,000 થવા આવ્યા છે. તો ટેલિગ્રામ ગ્રુપ છે ને, ખાસ જોઈન કરી લેજો. ઓલું વિમાન વાળું ગ્રુપ આવે ને જે ટેલિગ્રામ, ઈ તો હું આ આઈડી પર બધા મેસેજ કરી દઉં. હું તમને બધાને લિંક મોકલી દઉં. લિંક થી તમે બધા ગ્રુપ જોઈન કરી લેજો. યુટ્યુબ જોઈન કરી લેજો. ઓકે. યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરી દેજો. અને બધા મિત્રોને વિનંતી કે તમને જે લિંક મોકલું એ તમે બધાને શેર કરજો. તમે તો આન્સર જ નહીં આપતા. લે 15-20 વાર પૂછવું પડે. પણ આમાં બધાને પ્રશ્ન દેખાય તો હું જવાબ આપું જ છું. મોહિલ બોલો સર, હજુ કેટલા ડે બાકી છે ફોર્મ ભરવાના? 30 તારીખ સુધી છે ભાઈ. સર એક દિવસમાં એક ટોપિક કરીએ, રીઝનિંગ અને મેથ્સ તો તૈયારી થઈ જ જાય ને? હજી જાજુ વાર છે. જય માતાજી. નંબર આપો સર. તમે
મને આમાં મેસેજ કરશો ને એટલે હું તમને લિંક મોકલી દઈ. લિંકમાં મોટા અક્ષરથી મારો મોબાઈલ નંબર લખેલો છે અને બધા ગ્રુપની લિંક છે. તમે ખાલી એકવાર મેસેજ કરી દો આમાં, આ આઈડી પર જઈને. આ આઈડી છે ને મિશન ગુજરાત પોલીસ, એમાં મેસેજ કરજો. મારી પોસ્ટિંગ છે ઉપલેટા. હાઈટ કેટલી આવી જોઈએ બોલો ને. એસસી માં હોય ને તમે, ઓકે. એસટી કેટેગરીના બેન હોય તો 155 જોશે હાઈટ, ઓકે. 155 સેન્ટીમીટર તમારે હાઈટ જોશે. અને ભાઈ હોય તો 165 જોશે. જો ઘણાના હાઈ મેસેજ આવે છે, બધા આઈડી પર મેસેજ કરજો. આઈડી લાઈવ બંધ કરી છે એટલે તમને આઈડી જડશે નહીં. મિશન ગુજરાત પોલીસ લખજો, આ મારો લોગો આવશે. મિશન ગુજરાત, મિશન જીપી લખ્યું છે મિસ્ટર ચૌહાણ કરીને. એટલે આવ ધાર્મિક આ બધા ભેગા બેઠા લાગે લાઈવ માં આવ્યા છે. સર જાતિના દાખલામાં જૂની ડેટ જ હોય. જાતિના દાખલામાં જૂની, મારે 2013 નો કઈક કઢવેલો છે. જાતિનો દાખલો હોય. પછી યાર નામાં તારીખો ન જોવાની હોય. તમારા પ્રશ્ન યાર એક તો એવા હોય, ભાઈ કઈ જુગાડ છે તમારો પીએસઆઈ માં જવું? એ મને તમારે ભાઈ જુગાડ હોય તો મને કહેજો. સર એક જવાબ પૂરો કરે તો 10 ક્વેશ્ચન બીજા આવી જાય તો સર કેવી રીતે બધાનો જવાબ આપે? થોડુંક સમજો. બધા બરોબર છે. ફિમેલ હાઈટ ઓબીસી માં 152 નહીં હાલે. 155 કેટલી? 152 ને 155 જોશે. સર તમે ડિસ્ટર્બમાં છો. એટલે ડિસ્ટર્બ નો હોય, ડિસ્ટાપ હોય. ડિસ્ટર્બ. સર મારે રનિંગ નથી થતું, કેમ કરવું? ઉગાડ હોય તો સાહેબ જતા રહે. બરોબર છે. ધર્માર પીએ તૈયારી ચાલુ છે, ઓકે. સાથી કેટલી જોવે છે? 79 ફુલાવા વગરની, 5 સેમી ફુલાવાની. સર ગ્રુપમાં જોઈન કરો. અને અરે ભાઈ લાઈવ પૂરું કરો એટલે તમે લિંક જ મોકલી દઈશ હું. લાઈવ પૂરું કરો એટલે લિંક મોકલી તો મને બધા મેસેજ કરી દો આમાં. સર પ્લીઝ આન્સર. એક્ઝામ કેટલા મહિનામાં હશે? ફેબ્રુઆરી આજુબાજુ એક્ઝામ હશે. 10માં 12માની એક્ઝામ જે લેવાય માર્ચ મહિનામાં, એના પહેલા એક્ઝામ લેવાઈ જશે, ઓકે. 49% હતા અને મારે 53%. કાંઈ જરૂર નથી. 33% હોય તોય બસ. 33% જોઈએ આપણે, ઓકે. ટકામાં કાંઈ વાંધો નહીં, હાલે. સર મજાક ના કરો. હા અલ્પેશ, એસટી ફિમેલ હાઈટ 152 છે, નહીં હાલે. 155 જોશે. 9110 ગુડ નાઇટ. અત્યારમાં ગુડ નાઇટ ના હોય હવે. લાઈવ કરતા બેઠો છે. હા, એ તમને સલાહ નો આપો મિત્ર. તમે જે સલાહ આપો છો ને, એ મને સલાહની કાંઈ જરૂર નથી. મારા બાપાનું એકનું જ હું માનું છું. મારા બાપા મને કે એમ જ હું કરું છું, ઓકે. એટલે સલાહ મને ના આપો, સહકાર આપો, સપોર્ટ આપો, ઓકે. જે લોકોને લાઈવમાં રહેવું નથી એ જો લાઈવ એક્ઝિટ નું લીવ નું ઓપ્શન છે, જતા રહ્યો. બરોબર છે. હાલો હવે તમે કીધું છે તો હું વાંચવા જ બેસી જાઉં. મારે ઘણા ફોન આવે છે, ઓકે. સર તમારું નામ શું છે? મારું નામ છે નિલેશ ચૌહાણ, ઓકે. એટલે સલાહ નહીં આપવાની, તમે એ બધું ફોલો કરો, ઓકે. ચાલો, તો હવે કઈ પ્રશ્ન હોય તો આઈડી પર મેસેજ આપજો. મેસેજ કરી દો, હું તમને લિંક મોકલી દઈશ, ઓકે. ચાલો બધા મિત્રોને ગુડ નાઇટ, જય માતાજી. બાકી તો ખાખી ખપે. ચાલો, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.